નમસ્કાર. જ્યારે કોઈ બિઝનેસ કે પ્રોફેશનના નફા પર ટેક્સ ગણવાની વાત આવે ત્યારે એવું નથી કે આવકમાંથી સીધો ખર્ચ બાદ કરી દીધો એટલે પતી ગયું. ના, એના માટે ઇન્કમ ટેક્સ એક્ટના અમુક ખાસ નિયમો છે જે ફોલો કરવા જ પડે. તો ચાલો આ નિયમોની આખી ગેમને જરા સમજી લઈએ. તો પછી સૌથી પહેલો અને મોટો સવાલ એ જ આવે કે શું બિઝનેસમાં થતો બધો જ નફો ટેક્સેબલ છે અને શું દરેક ખર્ચા પર ટેક્સમાં છૂટછાટ મળે છે? વેલ, આજના આ વિશ્લેષણમાં આપણે આ જ બધા સવાલોના જવાબ શોધવાના છીએ. આ આખી વાતને બરાબર સમજવા માટે આપણે 5 મુખ્ય સ્ટેપ્સમાં આગળ વધીશું. પહેલા સમજીશું કે બિઝનેસ ઇન્કમ એટલે શું, પછી જોઈશું કે કયા ખર્ચા માન્ય ગણાય, ત્યાર પછી વાસ્તવિક ચૂકવણીનો નિયમ શું છે એ જાણીશું, સટ્ટાકીય અને હેજિંગ ટ્રાન્ઝેક્શન વચ્ચેનો ફરક સમજીશું અને છેલ્લે રેકોર્ડ કઈ રીતે મેન્ટેન કરવા એના પર વાત કરીશું. સારું, તો ચાલો શરૂઆત કરીએ આપણા પહેલા મુદ્દાથી. કોઈપણ ખર્ચની કપાત વિશે વાત કરીએ એ પહેલાં એ તો સમજવું પડે ને કે કાયદાની નજરમાં આવક કોને કહેવાય? જો ઇન્કમ ટેક્સ કાયદા પ્રમાણે બિઝનેસ ઇન્કમ એટલે ખાલી વેચાણથી થતી કમાણી નહીં. એનો અર્થ બહુ મોટો છે. એમાં ધંધાનો નફો તો આવે જ, પણ સાથે સાથે કોઈ કોન્ટ્રાક્ટ કેન્સલ થવા પર મળતું વળતર, કોઈ નો હાઉ કે પેટન્ટ શેર ન કરવા માટે મળેલા પૈસા અને કીમેન ઇન્સ્યોરન્સ પોલિસીમાંથી મળતી રકમ પણ સામેલ છે. ઓકે, આવકની વાત તો થઈ ગઈ, પણ હવે વાત કરીએ ખર્ચાઓની. આવકમાંથી કયા ખર્ચા બાદ કરી શકાય? આના માટે ઇન્કમટેક્સ એક્ટે બહુ સ્પષ્ટ નિયમો બનાવ્યા છે. અમુક ખર્ચાને મંજૂરી છે અને અમુકને બિલકુલ નથી. જે ખર્ચાને માન્ય ગણવામાં આવે છે એના માટેના નિયમો એકદમ સીધા છે. ખર્ચ બિઝનેસને લગતો હોવો જોઈએ, જે તે નાણાકીય વર્ષમાં જ થયેલો હોવો જોઈએ અને એ કોઈ મૂડીગત કે અંગત ખર્ચ ના હોવો જોઈએ. બીજી બાજુ, જે ખર્ચ કાયદા મુજબ જ અમાન્ય છે અથવા નિયમો તોડીને ચૂકવાયા છે એની કપાત ક્યારેય ન મળે. હવે આમાં અમુક ખર્ચાઓ પર તો ખાસ ધ્યાન રાખવું પડે. દાખલા તરીકે સેક્શન 40 એ કહે છે કે જો કોઈ સગા સંબંધીને વધારે પડતું કે ખોટું પેમેન્ટ કરવામાં આવ્યું હોય અથવા તો એક જ દિવસમાં કોઈને 10,000 રૂપિયાથી વધુ રોકડા ચૂકવ્યા હોય તો એ ખર્ચ માન્ય ગણાશે નહીં અને આવી ભૂલ થાય એટલે સીધો ટેક્સ વધી જાય. હવે આપણે એક બહુ જ અગત્યના નિયમ પર આવીએ છીએ. સેક્શન 43B. આ નિયમ અમુક ખાસ ખર્ચાઓની કપાતને એની અસલી ચૂકવણી સાથે જોડે છે. આને યાદ રાખવાનો એક સિમ્પલ ફંડા છે. પહેલા ચૂકવણી, પછી કપાત. આ જ સેક્શન 43B નો મૂળ મંત્ર છે. આ નિયમ એ સુનિશ્ચિત કરે છે કે અમુક ખર્ચાઓની કપાત ત્યારે જ મળશે જ્યારે એના પૈસા ખરેખર ચૂકવાઈ ગયા હોય. તો આ કામ કઈ રીતે કરે છે? ચાલો સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. પહેલું સ્ટેપ, ખર્ચ થયો એટલે એને ચોપડામાં નોંધી લેવાનો. બીજું સ્ટેપ, એ ખર્ચનું પેમેન્ટ રિટર્ન ભરવાની છેલ્લી તારીખ પહેલાં થઈ જવું જોઈએ. અને ત્રીજું અને સૌથી મહત્વનું, જ્યારે એક્ચ્યુઅલ પેમેન્ટ થઈ જાય માત્ર ત્યારે જ એ ખર્ચની કપાત મળશે, ભલે તમે એને ચોપડામાં ગમે ત્યારે નોંધ્યો હોય. ચાલો હવે એક બીજા રસપ્રદ પાસા પર નજર કરીએ. સટ્ટાકીય લેવડ દેવડ એટલે કે સ્પેક્યુલેટિવ ટ્રાન્ઝેક્શન્સ. કાયદો સટ્ટાના બિઝનેસને સામાન્ય બિઝનેસથી અલગ માને છે અને આ ફરક સમજવો બહુ જરૂરી છે કારણ કે એમાં નુકસાન સેટ ઓફ કરવાના નિયમો પણ અલગ હોય છે. તો સેક્શન 43(5) પ્રમાણે સટ્ટાકીય વ્યવહાર એટલે શું? એકદમ સાદી ભાષામાં કહીએ તો એવો કોઈ પણ સોદો જેમ કે સ્ટોક્સ કે શેરનો જેમાં ખરીદી વેચાણની પતાવટ માલની ડિલિવરી લીધા દીધા વગર જ થઈ જાય. મતલબ કે અહીં કોઈ ફિઝિકલ ટ્રાન્સફર થતું જ નથી. પણ હા, દરેક સોદાને સટ્ટો ના કહેવાય. અમુક અપવાદો પણ છે. જેમ કે ભવિષ્યમાં કાચા માલના ભાવમાં થતી વધઘટના જોખમથી બચવા માટે કરાયેલો કોઈ હેજિંગ કોન્ટ્રાક્ટ. આ તો બિઝનેસને બચાવવાનો એક રસ્તો છે. આને સટ્ટો ના ગણાય. અને હવે આપણો છેલ્લો પણ કદાચ સૌથી અગત્યનો મુદ્દો, હિસાબી ચોપડા સાચવવા. આ ખાલી એક સારી પ્રેક્ટિસ નથી. આ તો કાયદાનું પાલન કરવાનો પાયો છે. જો પ્રોપર રેકોર્ડ જ નહીં હોય તો પછી ખર્ચાઓને સાબિત કરવા બહુ મુશ્કેલ થઈ જાય છે. જેમ કે નિયમ 6F કહે છે કે અમુક પ્રોફેશનલ્સ માટે તો અમુક ચોપડા રાખવા ફરજિયાત જ છે. કયા કયા? તો કેશબુક, જર્નલ, લેજર અને 25 રૂપિયાથી વધુના દરેક બિલ અને રિસીદની કોપી. અરે મેડિકલ પ્રોફેશનલ્સ માટે તો ફોર્મ 3C માં રોજિંદા કેસનું રજિસ્ટર રાખવું પણ જરૂરી છે. આ બતાવે છે કે કાયદો કેટલી બારીકાઈથી બધું ચેક કરે છે. તો આ આખી ચર્ચામાંથી આપણે શું શીખ્યા? ચાલો ફટાફટ રીકેપ કરી લઈએ. પહેલું, ખાલી વેચાણ નહીં, બધી જ ટેક્સેબલ આવકને ઓળખો. બીજું, કયા ખર્ચા માન્ય છે અને કયા નથી એ બરાબર સમજી લો.
ત્રીજું, એ યાદ રાખો કે સેક્શન 43B મુજબ અમુક ખર્ચાની કપાત પેમેન્ટ પર આધાર રાખે છે. અને ચોથું, ચોપડા સાચવવા એ કોઈ ઓપ્શન નથી, એ કાનૂની જવાબદારી છે. અને છેલ્લે, એક સવાલ જે વિચારવા જેવો છે: શું તમારા હિસાબ કિતાબના ચોપડા ટેક્સ અધિકારીઓને તમારા બિઝનેસની સાચી અને પૂરી કહાની કહી રહ્યા છે? કારણ કે આ સવાલનો જવાબ જ ટેક્સના સાચા પાલન તરફનું પહેલું અને સૌથી અગત્યનું પગલું છે.